આચાર્યજી, તમે કહ્યું કે જાગવું મતલબ જો હું તેને ઊંડાણથી જોઉં છું તો તેમાં એ જ જોવા મળે છે કે ભવિષ્ય માટે અસુરક્ષા અને ભૂતકાળનું જે કંઈ પણ છે તેનો અપરાધ ભાવ આ બધું જ રહે છે. તો જોઈ શકું છું કે આ ખોટું છે. ના, ખોટું નહીં. તને જે વસ્તુઓ આકર્ષે છે તેમાં વધારે શું છે, સાચું કે ખોટું? તો ખોટી વસ્તુઓ તો ખૂબ રસપ્રદ હોય છે. રસનો અભાવ જોઈએ. રસનો અભાવ એટલે ના તો સાચું કહેવું કે ના ખોટું કહેવું. અને એ રસનો અભાવ ત્યારે થાય છે જ્યારે સામે કંઈક એવું હોય જે તમારું પૂરું ધ્યાન લઈ લે. ત્યારે તમે કહો છો કે હું ભૂતકાળની ગિલ્ટ કે જે કંઈ પણ છે, યાદો કે જે કંઈ છે, પાછલી ઘટનાઓ, સ્મૃતિઓ, હું ત્યાં શું કરું છું? મારું અસલ કામ તો હમણાં છે સામે. હમણાં તમે અહીં બેઠા છો. તમને ભૂતકાળ યાદ આવે છે. શું કેમ નથી યાદ આવતું? કારણ કે અહીં તમે હાજર છે અને તમે ધ્યાન આપી રહ્યા છે. અહીં કંઈક જરૂરી ચાલી રહ્યું છે. હંમેશા એવું જ કંઈક જરૂરી ચાલતું રહે છે જીવનમાં દરેક ક્ષણે. જ્યારે તમે જોશો કે આ કેટલું જરૂરી છે તો બાકીની બધી વાતો રસહીન થઈ જશે. તો એમ ના કહેતા કે પાછળથી કંઈક આવી જાય છે અને તમને લઈ જાય છે. જે સામે છે ને, તમે તેનાથી પોતાની જાતને ચોરાવી લો છો. તમે તેનાથી પોતાને બચાવી લો છો. જે તમે બચાવી લીધું છે એ જ કોઈ પાછળથી આવીને લઈ જાય છે. કારણ કે બચાવ્યું છે તો કોઈક તો લઈ જશે. જો તમે પોતાને પૂરેપૂરું જેમ જીવન છે સામે પ્રત્યક્ષ તેને સોંપી દીધા હોત તો પછી કંઈ બચતું જ નથી ને જેને ભૂત કે ભવિષ્ય લઈ જઈ શકે. તમે પોતાને બચાવીને રાખ્યા છે. અહીં જ ગરબડ છે. જીવનમાં જે જરૂરી છે તેને સ્વીકાર કરો અને તેમાં કૂદી પડો. પછી આમ તેમની ઝંઝટો પોતે જ યાદ આવવાનું બંધ થઈ જશે.